મહારાજ. મહારાજજી, એક પ્રશ્ન છે. બોધ લીધા પછી સમજાય છે કે હું પૂર્ણ છું, જગત પૂર્ણ છે, બ્રહ્મ પણ પૂર્ણ છે. જો બધું મળીને પૂર્ણ છે તો ગુરુ 5 પ્રતિજ્ઞાઓ કેમ આપે છે? અને આ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધા મારા જ ભાગ છે, તો પછી આ બધી વસ્તુઓનો વિરોધ કેમ કરવામાં આવે છે? જય ગુરુ મહારાજ. બોલે સદગુરુ મહારાજ કી જય હો. લોકેશભાઈ મસ્તાના, વાહ, ગાંધીધામ. આપનો જે પ્રશ્ન છે સાધક લેવલે, ઘણા સાધકની એવી સમસ્યા છે. આપે જેમ પ્રશ્ન કર્યો એમ કે એક અદ્વિતીય બ્રહ્મ છે, પૂર્ણ છે, છતાં કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, અદ્વેષ એવા ભાવ પકડાય છે. એનું શું કારણ? તો ઘણી સંપ્રદાયમાં એવું પણ છે, આપે કહ્યું એમ અનુશાસન ઉપર અનુશાસન આપે છે. 10 દોષનું નિવારણ કરે છે. જો પૂર્ણ છે તો આ બધું શું કામ? હવે આપણે થોડો વિચાર કરીએ કે પૂર્ણ છે, એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ એવા તત્વજ્ઞ પુરુષોનું નિચોડ છે. જો પૂર્ણ છે, એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ, તો પછી આ પ્રશ્ન પણ સ્થાને છે. એવી જો નિષ્ઠા આવી જાય કે દ્વૈતનો અભાવ છે. શું છે? દ્વૈતનો અભાવ. ત્યાં તો આ પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. દ્વૈતનો સ્વીકાર જે છે એને અજ્ઞાન કહે છે. અહીંયા જે પરમ સત્ય, જે ચૈતન્ય છે, એ વ્યાપક અને પૂર્ણ છે. એમાં કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈ ઉત્તર પણ નથી, કોઈ સમસ્યા પણ નથી. અને જે બીજું માને છે એ પણ સિદ્ધ થતું નથી. મજાની વાત એ છે, તમે સિદ્ધ નથી કરી શકતા. કહેવામાં કહેવાય છે. તો અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે, તો શું શાસ્ત્રોનું શું પ્રયોજન? શા માટે શાસ્ત્રો? શું પ્રયોજન? ગુરુનું શું પ્રયોજન? સત્સંગનું શું પ્રયોજન? એટલે અહીંયા જે પૂર્ણત્વને ઉપલબ્ધ પુરુષ છે એ પોતે નિસંશય છે. એમની એવી નિષ્ઠા છે, અતૂટ નિષ્ઠા છે, અજોડ નિષ્ઠા છે. એટલે એવા બ્રહ્મનિષ્ઠ પુરુષો, જે બ્રહ્મક્ષોત્રિય છે, એ આચાર્ય પદને અધિકારી માનવામાં આવેલ છે. એ તો આપ જાણો છો. અહીંયા જે કઈ ટ્રીટમેન્ટ થાય છે એ બીમારને થાય છે. જે સ્વસ્થ છે,
શારીરિક માનસિક સ્વસ્થ છે, એના માટે કોઈ ઔષધિ કે દવા છે નહીં. હવે બીમારી છે એની ટ્રીટમેન્ટ હોઈ શકે, તમારી નહીં. તમે તો શુદ્ધ બુદ્ધ નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છો, એમાં કોઈ શંકા નથી. શ્રુતિ પ્રમાણ છે, એનો વિરોધ પણ તમે ના કરી શકો. હા, એ અનફિટ હોય આપણને, પણ શ્રુતિ પ્રમાણને તો માનવું પડશે. અહીંયા જેટલી જેટલી ટ્રીટમેન્ટ કરી છે એ મનને કરી છે, મનનો અધ્યારોપ કરેલો છે. જો તમે કર્મને અસ્વીકાર કરશો તો શાસ્ત્રોનું કોઈ પ્રયોજન નથી, ગુરુનું પણ પ્રયોજન નથી. તો અસ્વીકાર પણ શક્ય નથી, અને સ્વીકાર કરશો તો જ્ઞાન કાર્ય બાધિત થાય છે, માટે સ્વીકાર્ય પણ નથી. એમ અધિકારી ભેદે એને અનિવચનીય કહે છે. સત અસતથી વિલક્ષણ. બધા શબ્દો પર્યાય છે. કોઈ જગત કહે છે, કોઈ મન કહે છે, કોઈ બુદ્ધિ કહે છે, કોઈ અહંકાર કહે છે. તો અહીંયા સંતો શરૂમાં કહે છે કે વિવેક અવિનાશી અચલ આત્મા, अविनाशी अचल आत्मा जगताते प्रतिकूल, ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. અવિવેક છે, પોતાને અન્ય રૂપે માનવું. જેમ કે પોતાને શરીરના રૂપે માનવું, પોતાને મનના રૂપે માનવું, બુદ્ધિને અહંકાર રૂપે માનવું, જગત રૂપે માનવું, કર્તા ભોગતા રૂપે માનવું, જ્ઞાતા દ્રષ્ટા રૂપે માનવું. એ અધ્યારોપ છે. સંતો ક્યારેક અધ્યારોપ કરે છે, અધ્યારોપ કરે છે મનનો, પણ સદગુરુનો જે નિશ્ચય છે, આશય છે, એ મનને સિદ્ધ કરવાનો નથી. વાત કરશે ગુરુ, વાત કરશે જન્મ મરણનો, ગુરુને કાંઈ લેવા દેવા નથી. એમ શાસ્ત્રો પણ કરે છે, કરવું પડે છે અધિકારી ભેદે. એટલે અહીંયા મનને કંટ્રોલ કરવાની ટ્રીટમેન્ટ મનની છે. નિરાજ બાપુ પણ કહે છે કે ડોલત મન को અડોલ કર દિયો, ફિર ના જાય ડોલાયો, મેં તબ જાનું પૂરા ગુરુ મિલ્યા. એવો એને નિશ્ચય થઈ ગયો છે. ન થયો કદી ન થનાર તે અજ શાશ્વત ને જૂનો, ન હણ્યા કદી હણ્યા સતે, હણતો નથી, હણાતો નથી.
હું તો કંઈ થયો નથી ને થવાનો પણ નથી. શ્રુતિ પ્રમાણ છે. સાધક લેવલે સ્વીકાર કરવો પડે છે. જ્યાં સુધી નિષ્ઠા ન આવે ત્યાં સુધી સંતોનો સંગ આવશ્યક છે ને છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન 3 સાધનો બતાયા છે. સાધક લેવલે જરૂરી છે. એક વાર એવા દ્રષ્ટાંત પણ છે શ્રુતિ પ્રમાણમાં. શું દોરડી સર્પ બની છે? શું બ્રહ્મ જગત બન્યો છે? શું જગત ને બ્રહ્મ એક છે? શું બ્રહ્મ ને જગતમાં અંતર છે કે નિરંતર છે એ કહેવું પણ યોગ્ય નથી. દ્રષ્ટાંતની હદ છે, મર્યાદા છે, પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ જોઈએ તો શું તમે તત્વ દ્રષ્ટિ મળ્યા પછી તમે બીજી વસ્તુનો સ્વીકાર કરી શકશો? સિદ્ધ કરી શકશો? જે વસ્તુ સિદ્ધ ના કરી શકાય તો એ વસ્તુને કેવી રીતે માનશો? સિદ્ધ થતું નથી. હજી કોઈને સિદ્ધ કર્યું નથી. શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ આ 3 સાધન છે. શ્રુતિ પ્રમાણ છે. યુક્તિ દ્વારા નક્કી થાય છે. હાઇડ્રોજન ઓક્સિજન ભેળા થાય એટલે પાણી થાય. આ યુક્તિ છે. લેબમાં જાઓ એટલે અનુભવ થાય. એ અપ્રોક્ષ અનુભૂતિનો વિષય છે. એ ગુરુના મહાવાક્યથી થાય છે. અનુભૂતિ છે એ ગુરુનું મહાવાક્ય છે. ગુરુ કહે છે તું જેને બ્રહ્મ કહે છે એ તું છો. અને શ્રુતિ પણ કહે છે કે જે બ્રહ્મ છે, તારું સ્વરૂપ છે, એ પૂર્ણ છે, વ્યાપક ને અસંગ છે. તો પ્રશ્ન ક્યાં છે? કો તો આપણો અધિકાર નથી, કો તો ગુરુનું સામર્થ્ય નથી. અહીંયા કંઈક તો ફોલ્ટ છે. સમજ્યા? ઘણા વર્ષો પહેલા હું કાલુપુર સ્ટેશને ગયો હતો ને એક કોટો હતો વજન કરવાનો, કોમ્પ્યુટર કોટો. એક કાકા ઉભા હતા. શું કરો છો? કે વજન કરાવું. પણ કે આવતું નથી અંદરથી ચિઠ્ઠી કોઈ. પછી મેં કીધું અંદર 1 રૂપિયો નાખવો. પેલો દોડેલો હતો. મેં કે 1 રૂપિયો નાખો. તો 1 રૂપિયો નાખ્યો, વજન થઈને બહાર આવ્યું છે. ચિઠ્ઠીમાં લખીને 70 કિલો વજન. એક ભાઈ હતા તે બાજુમાં બીજો કાંટો તે ત્યાં ઊભા થઈ ગયેલા. એ ભણેલા હોશિયાર હતા, પાછા બુદ્ધિજીવી, તાર્કિક. એમને તો સીધું જઈને રૂપિયો નાખી જ દીધો. નાખીને ઉપર ઊભા, પણ કોટો બગડેલો હતો.
સમજાય છે? તે ન આવ્યું. શીશ સુરાને ગુરુપુરા, ત્યાં ઓન ધ સ્પોટ પ્રકાશ થાય છે. માટે સદગુરુ ધારણ કર્યા પહેલા શ્રદ્ધાવાન ચિત્તેન્દ્રિય અને તત્પરતા, આ 3 મુદ્દા છે અધિકારીના. શોર્ટમાં કહી દીધું છે ભગવાને ગીતામાં. એને જ ઉપદેશ અપાય. તો એનું પરિણામ આવે છે. તો અહીંયા જ્યારે કહેવા પૂરતું સંતો કહે છે કે પૂર્ણત્વ ઉપલબ્ધ થાય, પૂર્ણત્વ છે જ, ઉપલબ્ધનો કોઈ પ્રશ્ન જ નથી. પૂર્ણ તે બનવાનું નથી, છે જ, સ્વભાવથી જ છે. ભગવાન કહે છે કે આધ્યાત્મ મારો સ્વભાવ છે. જેમ ફૂલમાં સુગંધ એનો સ્વભાવ છે, એનાથી અલગ ના હોઈ શકે. અહીંયા પ્રશ્ન એ થાય છે કે અવાહમન ગોચર છે, મન, વાણી અને ઇન્દ્રિયનો વિષય નથી, તો સદગુરુ શાસ્ત્રોનું શું પ્રયોજન? આ ઘણા પ્રશ્નો કરે છે. પણ સદગુરુ માધ્યમથી એક પોઈન્ટ તમારા જીવનમાં નક્કી થાય છે, એક જ પોઈન્ટ. એ બહુ ગહન છે. જે પોતાને જ્ઞાતા માને છે, હું જાણું છું, હુંમાં જાણપણું નથી. આ જ્ઞાતાપણું જે દિવસે, એ પણ એક કરેલો આરોપ છે. હું જાણું છું, હુંમાં જાણપણું નથી, હુંમાં કોઈ વરગાડ નથી. અને આખરી કે છે, શાસ્ત્રો કે છે, આપણા ઉપનિષદ કે છે, તું જ્ઞાતા નહીં વિજ્ઞાતા છે, જ્ઞાન સ્વરૂપ છે. ત્યાં કોઈ પ્રશ્ન નથી. જ્ઞાતા નહીં, જાણવું છે. એ પણ એક વચ્ચેનું સ્ટેશન છે. ત્યાં પણ ઘણા અટવાય છે. સાંભળી સુણી શીખીને, સાંભળી, આજકાલ તો આજ મોબાઈલનો જમાનો છે, તો મોબાઈલ પણ તમને ઉત્તર આપે છે. અંદર લખો આનું શું, આનું શું, આનું શું, એનો ઉત્તર આપે. સમજાય છે? પણ ઘણીવાર જો સ્વ અનુભવ ના હોય તો ત્યાં પણ ભૂલ કરી બેસે છે. તમે મેપ મૂકો છો મોબાઈલમાં, કંઈ ગામ જવું હોય તો, પણ ઘણી વખત 3-4 રસ્તા, ત્યાં કન્ફ્યુઝન આવે છે. ઘણા કહે છે કે મને ટેન્શન છે, ઘણા કહે છે મને કામ સતાવે છે, વાસના સતાવે છે. હું ઘણો પ્રયાસ કરું છતાં પણ મારું ઇન્દ્રિયો એ તરફ ખેંચાણ કરે છે. ભગવાનને કહેવું પડ્યું કે હે અર્જુન, રજોગુણના સંસર્ગથી ઉત્પન્ન થયેલો આ કામ છે, માન ખાવધરો છે. अभ्यास ने वैराग्य 2 तलवार से एक साथ प्रहार करना है, इसीलिए साधन बताए गए हैं. ये ट्रीटमेंट है तुम्हारा मन की.
સંતો એ પણ કહે છે કે સાધન શું કરું સ્વામી, મારો સાધનમાં ના આવે. મકાન ઉપર ચડવા માટે સીડી આવશ્યક છે, જરૂરી છે. ચઢ્યા પછી તમે કહી શકો કે હવે સીડીની જરૂર નથી. પણ પરંપરાને ચલાવવા માટે, આ સ્ટેજે પહોંચવા માટે, કે આ રહસ્યને પામવા માટે સંતોએ એક પરંપરા ઉભી રાખવા માટે શાસ્ત્રોમાં, સત્સંગમાં ઘણીવાર આપણને કહેતા હોય છે. ब्रह्म तूने जाना है तो मुख चुप द्वार. ઘણા સાધકને હું પૂછું છું કે તમારે બોધ લેવાથી શું થયું તમને? બહુ હિંમત કરીને એક ભક્ત બોલ્યા છે કે મારી બોલતી બંધ થઈ જશે. બોલતી બંધ થઈ એટલે મારે નથી બોલવું એવો ભાવ નથી, અને હું બોલું છું એવો પણ ભાવ નથી. નથી કરતાનો કે નથી અકર્તાનો, પણ રહસ્ય છે એ પ્રગટ થઈ ગયું છે. મૌનમાં પણ અસ્તિત્વ છે. મૌન મુનિની પરમ ભાષા છે. વશી રામ પૂછે છે, રામ કે પ્રભુ આપ વારે વારે વશિષ્ઠ વશિષ્ઠ વશિષ્ઠ, હું વશિષ્ઠ, એવું શું છે? ત્યારે રામચંદ્ર ભગવાન આનો ઉત્તર સાંભળવા માટે આતુર છે. એક ચિત્તે જોઈ રહ્યા છે ગુરુ ક્યારે બોલે. ગુરુ બોલ્યા જ નહીં. 5 મિનિટ 10 મિનિટ ફરી વાર રામચંદ્ર ભગવાને કહ્યું કે આપ કહો છો એ શું છે વશિષ્ઠ, એવું શું છે? કે હે રામ, તમે હમણાં તત્વજ્ઞાનને ઉપલબ્ધ છો. શું કહ્યું? હે રામ, તમે તત્વજ્ઞાનને ઉપલબ્ધ છો. તમે એવું ના જાણતા મારી જોડે કોઈ યુક્તિ નથી, કોઈ દ્રષ્ટાંત નથી, એવું તમે ના જાણતા. પણ તત્વવેત્તા જે બ્રહ્મ જ્ઞાનને ઉપલબ્ધ માટે કોઈ દ્રષ્ટાંત યુક્તિની જરૂર નથી. પણ હે રામ, મૌન એ તો મારો જવાબ છે. મૌન મુનિની પરમ ભાષા છે. રહસ્ય જે ક્ષણે પોતાના મહિમામાં પ્રગટ છે, પણ આપણે અધ્યારોપ કરીએ થાય છે એવું કેવું પડે છે. કેવા સરખું કે છે સંતો જ્ઞાનીઓ? મૌનનો અર્થ શું થાય છે? ઘણા એવું કહે છે કે હવે કોઈ પ્રયોજન નથી બોલવું. પ્રયોજન નિષ્પ્રયોજન નથી, ત્યાં અસ્તિત્વ છે. શું છે? અને અસ્તિત્વ અને તમે એ બે એક છે એવું નથી, અને બે એક છે ને એક કરવા છે એમ પણ નથી. તમારામાં ને અસ્તિત્વ નિરંતર કે અંતર એવું પણ નથી. જો અંતર નથી તો નિરંતર શું કામ કહેવું? હદ છે. શબ્દની એક મર્યાદા છે, હદ છે. અરે હું તો ઘણી વાર કહું છું શ્રુતિ પણ હદ છે સાહેબ. અને એ પણ જેમ લાકડું સળગીને શાંત થઈ જાય છે એમ મન વિચાર કરતા કરતા શાંત થઈ જાય છે. શાસ્ત્રોની ભાષામાં કહે છે 2 પ્રકારની નિવૃત્તિ છે. યોગીઓની સાધારણ નિવૃત્તિ છે
અને જે જ્ઞાની તત્વજ્ઞ પુરુષો છે એની આત્યાંતિક નિવૃત્તિ છે, કાર્ય કારણ સહિત નિવૃત્તિ. કાર્યને કારણમાં લય કરવું એ સાધારણ છે. એક ખોડનું રમકડું હોય એને ભાગી ભૂકો કરો, ફરી ચાસણી બનાવો, પછી એના ફરમામાં નાખો તો રમકડું થઈ જાય. એ સાધારણ છે, લયકરણ છે. પ્રાણમાં લય થાય છે, પાછું પ્રાણમાંથી ઊભું થાય છે. આ નિત્યક્રમ ચાલે છે. કાર્ય અને કારણ સહિત નિવૃત્તિ એને આત્યાંતિક નિવૃત્તિ કહે છે. એક સાધક છે, ઘોડેસવાર છે, શીખે છે. જેમ સાધકની બે અવસ્થા છે, એક આરૂઢ છે અને એક આરુવૃક્ષ છે. હવે જે આરુવૃક્ષ છે શું કરે છે? ઘોડા ઉપર બેસે છે, પડી જાય છે, ફરી બેસે છે, ઘોડો કૂદે છે, ભૂઈ પડે છે. એને આરુવૃક્ષ કહે છે. ઘણીવાર આવા પ્રશ્નો થાય છે. બધા આરુવૃક્ષ એક અવસ્થા છે. વાંધો નહીં, ડરવાનું નહીં, છોડવાનું એ પણ નહીં. સતત સદગુરુ સંતના સાનિધ્યમાં રહેવાનું, સંતોના સાનિધ્યમાં રહેવાનું, સદગ્રંથોનું પઠન કરવાનું. આરૂઢ છે અને જ્યારે પોતે ઘોડો ગમે એમ કૂદે તો છતાં પોતાનું સ્થાન છોડતો નથી. ઘોડો ગમે એમ કૂદે, છતાં પોતાનો જે નિશ્ચય છે અટલ છે. બોલો સદગુરુ મહારાજ કી જય હો.